આપનું સ્વાગત છે। પહેલા વિડીયોમાં તમે જે મને પ્રેમ આપ્યો, સહકાર આપ્યો માટે તમારા બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું। ગયા વિડીયોમાં આપણે બાઇક દ્વારા વ્લોગ બનાવ્યો હતો। આજે તમને આ સુંદર મજાની કાર દ્વારા વ્લોગ બનાવવા જઈ રહ્યો છું, તો આજે તમને ખૂબ મજા આવશે, જોજો તમે ખાસ। જંગલમાં જોયો હશે, પ્રાણી સંગ્રહાલયમાં જોયો હશે, પણ અમારો સિંહ, સુરતનો સિંહ તમને આ જગ્યાએ જોવા મળશે ખુલ્લો, કારગિલ ચોક પાસે। તમારી સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે એ તમે જોઈ શકો છો। પહેલા બિલ્ડિંગ જુઓ, આ બિલ્ડિંગ ને બધા ભૂતિયા બિલ્ડિંગ કહે છે કે અહીંયા બધા ભૂત જોવા મળે છે, પણ એવું કશું છે નહીં। તમે આવો ત્યારે તમે જોજો। તમે બધા ડુમ્મસ આવો જ છો। સી ફેસ તો તમે જોયું જ હશે, પણ સી ફેસની તમે આગળ જશો તો આગળ લવ ટેમ્પલની સામે ગોલ્ડન બીચ છે। ત્યાં તમે આવશો તો તમને એકદમ શાંતિ અને સુકૂન મળશે, એકદમ શાંતિ, કોઈ જાતનો કોઈ અવાજ નહીં, તમે શાંતિથી બેસી શકો। જ્યારે પણ આ બીચ પર આવું છું ત્યારે પૂનમબેન એમની મકાઈ ગમે ત્યારે તમે આવો ટેસ્ટ એક જ જોવા મળશે, એ ટેસ્ટ A1 જ હશે। આજે આપણે ટ્રાય કરીએ છીએ ફરીથી મકાઈ, કેવો ટેસ્ટ છે એ તમને કહું। અત્યારે પણ A1 જ ટેસ્ટ છે, તો તમે આવો ત્યારે જરૂરથી પધારજો। આ છે આપણા સુરતનું એકમાત્ર એવું એરપોર્ટ, ખરેખર ખૂબ જ અપગ્રેડ થઈ ગયું છે। અને તમે જોઈ શકો, આ છે ડુમ્મસ પાસેનું આપણું લવ ટેમ્પલ। લવ ટેમ્પલ સાંભળીને તમને એમ થતું હશે કે આવું નામ શા માટે, પણ આનું નામ તમે જોઈ શકો છો, આનું નામ છે ટેમ્પલ ઓફ વિશ। એ લક્ષ્મી માતાનું મંદિર મૂકેલું છે, ઉપર તમે લક્ષ્મી માતા જોઈ શકો છો। અહીંયા તમે આવીને કોઈ પણ ઈચ્છા તમે ઘંટ વગાડીને પૂરી કરી શકો છો, કે તમારે કોઈ પણ ઈચ્છા હોય તમે ભગત માતાજીનું નામ લઈ આવો મન આપો, તમારી દરેક ઈચ્છા માતાજી પૂરી કરશે। તો અવશ્ય ડુમ્મસ આવો તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં। મિત્રો, તો આજે કોમેડી થઈ ગઈ, દરિયા કિનારે આવ્યા હતા દરિયાની મજા માણવા, પણ આપણે તમે જોઈ શકો છો કે દરિયા દેવ તો ખૂબ દૂર સુધી જતા રહ્યા છે, એટલે કોમેડી થઈ ગઈ છે। ડુમ્મસ જઈને આવ્યા, આ વિડીયોમાં જોશો ઘણા બધા પ્લેસ તમને વિડીયોમાં બતાવ્યા છે। છેલ્લો આપણે શેરડીનો રસ લીધો છે, જેથી ગરમીથી થોડી રાહત મળે આપણને। મળશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। મળીએ બીજા વિડીયો।